વિષ્ણુ, બ્રહ્મ અને શિવ એ ત્રણને આપણે સમજી નથી શક્યા. પહેલી વાત તો એ છે. બધા લોકોએ સાંભળ્યું છે કે બ્રહ્મ એટલે ક્રિએટર, નિર્માતા. જી. વિષ્ણુ જે છે મેન્ટેનર છે અને શિવ જે છે એ ડિસ્ટ્રોયર છે. એ બધું સમાપ્ત કરવાનું કામ કરે છે. હવે આ ત્રણને હું તમને અનુભવ કરાવી શકું છું અત્યારે જ. કઈ રીતના? હવે આ તમારે કઈ રીતે અનુભવ કરવું છે એ તમારા પર નિર્ભર કરે છે, તમારી ધારણા પર નિર્ભર કરે છે. બટ હું એક લાર્જ સ્કેલ ને સ્મોલ સ્કેલ જીવનની બંનેમાં તમને સમજાવું કે બ્રહ્મ, વિષ્ણુ અને શિવ ક્યાં કામ કરી રહ્યા છે. આપણે જન્મ લઈએ છીએ, આપણે ક્રિએટ થઈએ છીએ, એ બ્રહ્મ છે. આપણું જીવન આખું મેન્ટેન થાય છે, એ વિષ્ણુ છે. અને આપણે જ્યારે મરીએ છીએ, ડિસ્ટ્રોય થઈએ છીએ, આ શિવ છે. આ બહુ નોર્મલ વસ્તુ છે, કોમન સેન્સ. હવે આપણે થોડુંક નાનું કરીએ આને. આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ, ક્રિએટ થાય છે, અંદર એ શ્વાસ મેન્ટેન થાય છે, પછી શ્વાસ પાછો બહાર આવી જાય છે. બ્રહ્મ, વિષ્ણુ અને શિવ. હજુ આને સ્મોલ સ્કેલ પર લઈ જાઓ. આપણા શરીરની અંદર જે લોહીના કણ છે, બ્લડ સેલ્સ છે, એ દરેક સેકન્ડે બને છે, નિર્માણ થાય છે, ભાંગે છે, બને છે, નિર્માણ થાય છે, ભાંગે છે. ટિશ્યુઝ જે છે બને છે, નિર્માણ થાય છે, ભાંગે છે. આ કંઈ નથી, આ છે બ્રહ્મ, વિષ્ણુ અને શિવ. તમે જ્યારે ધ્યાન કરતા હો, બરાબર, તમારે જો ધ્યાનમાં બ્રહ્મ, વિષ્ણુ, શિવનો અનુભવ કરવા છે, જ્યારે તમે ધ્યાન કરવાની કોશિશ કરશો, બરાબર, ત્યારે તમે ધ્યાન કરો છો, તમે અંદર ક્રિએટ કરો છો, એ બ્રહ્મ છે. જેમ જેમ તમે એકાંત થઈ જશો એમ તમે શિવને અનુભવ કરો છો. ડિસ્ટ્રોય થઈ ગયું બધું તમારી અંદર, તમે શું છો તમને ખબર નથી, ડિસ્ટ્રોય થઈ ગયું બધું, એ શિવ છે. જેવી તમે પાછા આંખ ખોલશો એવું બધું પાછું તમારી સામે ક્રિએટ થવાનું શરૂ થશે. એ ચેતનાનો સ્તર એને બ્રહ્મ કહેવાય. એટલે આ બ્રહ્મ, વિષ્ણુ અને શિવ મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.